ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ફાયર સેફટી અંગે મોક ડ્રીલ યોજાઈ। રાજકોટની ઘટના બાદ સરકારી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી તેમના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના અધ્યક્ષ શ્રી સુશ્રી હિતા આઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગે કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે ગાંધીનગર કોર્ટ કમ્પાઉન્ડ ખાતે ફાયર સેફટી અંતર્ગત જાગૃતિ કેળવવા માટે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સમજ આપવામાં આવી હતી। ત્યારે ગાંધીનગર કોર્ટના જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિતનો સ્ટાફ આજના ફાયર સેફટી જાગૃતતા કાર્યક્રમમાં જોડાયો હતો। ગાંધીનગર ફાયર સ્ટેશનનો પ્રોટોકોલ ઓફિસર મેઘા રબારી દ્વારા ફાયર સેફટી અન્વયે સમજ આપવામાં આવી હતી। ત્યારે સબ ઓફિસર ગૌતમ પટેલ તેમજ ડિઝાસ્ટર ઓફિસના સ્ટાફ દ્વારા આકસ્મિક આગના બચાવ સામે આગ ઉપર કાબૂ મેળવવા સંદર્ભે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું। ત્યારે આજના ફાયર સેફટી મોક ડ્રીલ અને માર્ગદર્શન બદલ ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ફાયર ઓફિસર તેમજ ડિઝાસ્ટર ઓફિસરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।